जन्माद्यस्य यतोऽन्वयादि चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मोह्यन्ति सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा गुरुस्तकुहकम् सत्यं परं धीमहि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, नारायण मुनि देवनी, लाडीला घनश्याम महाराज, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, विघ्न विनायक देवनी, कष्ट भंजन देवनी। ॐ नमः पार्वती पतये हर हर महादेव। दिव्य मंदिर में विराजमान अनंत कोटि ब्रह्मांड ना आधार, सर्वकर्ता जगत नियंता, प्राण प्यारा वाला वाला लाडीला श्री घनश्याम महाराज आ श्रीमद भागवतनी दिव्य कथाना प्रणेता साधु गुण संपन्न पूज्यपाद गुरुजी, पूज्यपाद हरिप्रकाश दास जी स्वामी, पूज्यपाद हरिनारायण दास जी स्वामी, आदिक सर्वे ब्रह्मनिष्ठ संतो,
પાર્ષદ વર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, આ કથાનો જેમણે લાભ લીધો છે એવા તમામ યજમાન પરિવારના ભક્તજનો, કથા શ્રવણનો લાભ લઈ રહેલા એવા સર્વે ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથા અતિશય ભાવથી આપણે સાંભળી રહ્યા છીએ. આ કથા આપણને જીવન જીવવાનું ભાતું આપે છે. આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું એની શીખ તો આ કથા આપે છે. વ્યવહારની અંદર કેવી રીતે જીવવું, ગ્રહસ્થાશ્રમમાં કેવી રીતે જીવવું, દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ, એનો સુંદર મજાનો ઉપદેશ એ પણ આપણને આ કથામાંથી શીખવા મળે છે. આ લોકનું અને પરલોકનું પણ આપણું સારું કરે એવી આ કથા છે. કારણ કે ભગવાનની વાણી છે, સ્વયં વેદ વ્યાસજીએ લખેલો આ ગ્રંથ છે, અને ભગવાને જે લખેલું હોય એ ક્યારેય દુઃખરૂપ ન હોય, મારા તમારા માટે સુખરૂપ હોય. પરંતુ આપણે એક એક વાતને સાંભળી અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે કાંઈ પણ કથામાં આવે એને એકાગ્ર ચિત્તથી સાંભળીએ, એ સાંભળી અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન પણ મંગલમય બને છે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધોની આ કથા છે. આધ્યાત્મિક માર્ગની કથા તો છે જ, સાથે સાથે દાંપત્ય જીવનમાં જો દિવ્યતા હોય તો એ કેવું શોભી ઉઠે, એ ગ્રહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ એ શીખવાડતી આ કથા છે. કરદમ મહર્ષિ અને દેવહૂતિ ધામધૂમથી એમના વિવાહ થયા. મનુ મહારાજા રડતે હૃદયે પોતાની નગરીમાં ગયા છે, બરહિષ્મતી નગરમાં. ત્યાં જઈ અને મનુ મહારાજાએ ધર્મપૂર્વક પૃથ્વીનું શાસન કર્યું છે, સંસારના ભોગોને ભોગવે છે, પણ ભગવાનને ભૂલતા નથી. એમનું દાંપત્ય જીવન પણ અતિશય અદ્ભુત છે. મનુ મહારાજા અને શત્રુપા દેવી પૃથ્વીના પ્રથમ માનવીઓ છે. સમય પછી સમય પસાર થયો. મનુ મહારાજાએ ધર્મને ઉપદેશ કરતી એક શાસ્ત્ર, એક સ્મૃતિ એની રચના કરી, જેમાં તમામ પ્રકારના ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, અને એ મનુસ્મૃતિના નામથી પ્રખ્યાત છે. લોકની અંદર જે કાંઈ પણ ધર્મો અત્યારે પ્રવર્તે છે એ મોટા ભાગના બધા જ ધર્મો મનુસ્મૃતિને આધારે એ બધાય પ્રવર્તેલા છે. સ્મૃતિશાસ્ત્ર એટલે કે આપણું ધર્મશાસ્ત્ર છે. ધર્મ કેવી રીતે પાળવો જોઈએ, કોને કયો ધર્મ પાળવો જોઈએ, આ બધાયનું નિરૂપણ એ મનુ મહારાજે ખૂબ કર્યું છે. લોકની અંદર મનુસ્મૃતિ પણ ખૂબ પ્રમાણિત ગણાય છે. ભગવાનની ભક્તિ, ધ્યાન, ભજનમાં રત રહી અને પોતે પોતાનું જીવન પસાર કરે છે. આ બાજુ કરદમ અને દેવહૂતિના વિવાહ થયા. સાંજનો સમય, કરદમ મહર્ષિ સંધ્યાવંદન કરી ભગવાનના ધ્યાનમાં બેઠા છે. ધ્યાન કરવા માટે બેઠા, આસન વાળી, ધીરે ધીરે પોતાના મનની વૃત્તિઓ પરમાત્માના સ્વરૂપમાં જોડાવા લાગી છે. તમામ ઇન્દ્રિયો સંકોચાય અને એક આત્મામાં સ્થિત થઈ છે. આત્માની અંદર પરમાત્માનું દર્શન થયું છે
અને ભગવાનમાં ભાવ સમાધિ લાગી છે. ઋષિ સમાધિમાં જતા રહ્યા. આ બાજુ દેવહૂતિ સેવા કરે છે. આખી રાત્રિ પસાર થઈ ગઈ, પણ ઋષિ જાગ્યા નહીં. એક દિવસ પણ પસાર થઈ ગયો, ઋષિ જાગ્યા નથી. દિવસો પછી દિવસો વીતતા જાય છે ને મહિનાઓ પછી મહિનાઓ વીતતા જાય છે. ઋષિ કરદમ ઋષિ તો એમનેમ સમાધિમાં બેઠા છે. દેવહૂતિના મનમાં વિચાર આવ્યો, મેં આમની સાથે વિવાહ કર્યા છે, આ મારા પતિ છે. મેં આમનો પતિ તરીકે સ્વીકાર કર્યો છે ને હું પતિવ્રતા નારી છું, માટે મારી પ્રથમ ફરજ એ બને પતિની પૂર્ણ ભાવે સેવા કરવી. મારા પતિ અત્યારે ધ્યાનમાં છે તો એના ધ્યાનમાં વિઘ્ન ન આવે એ મારું કર્તવ્ય છે. રોજ દેવહૂતિ સેવા કરે છે આશ્રમની. આશ્રમને લીપે, વાળી ચોળી અને સાફ રાખે. સુંદર સ્વચ્છ બનાવ્યો છે આશ્રમને. સુંદર મજાના એ પુષ્પો ખીલ્યા છે આશ્રમની અંદર. એની જાળવણી કરે છે. આવી રીતે સેવા કરતા કરતા એ આશ્રમ જાણે કે સુંદર એક દેવ બગીચો હોય એવો આ દેવહૂતિએ આશ્રમને બનાવી દીધો છે. ઘણાય સમય પછી આ સેવા કરવાના કારણે દેવહૂતિનું શરીર અત્યંત દુર્બળ થયું. કારણ કે એક વખતની રાજકુમારી મહેલોની અંદર કેવા સુખ વૈભવ એને ભોગવતા હોય, પણ આજ પતિવ્રતાના ધર્મ પાળી અને પોતાના પતિની એક સેવા કરે છે. કોઠા બોરા ખાય, ફળ ફૂલ જે મળે તે ખાય. ઉપરથી સૂર્યનારાયણ તપતા હોય એનો તાપ સહન કરે છે. પગમાં પહેરવા માટે કાંઈ ન હોય, ભૂમિ ઉપર ઉઘાડા ચાલવાનું, કાંકરાઓ કાંટાઓ આ બધું વાગે, એ બધું સહન કરે છે. શરીર અત્યંત દુર્બળ થયું અને આ બાજુ વર્ષો પછી વર્ષો વીતી ગયા અને એક દિવસ એ ઋષિએ ધ્યાનમાંથી જાગી અને આંખો ખોલી છે. કરદમ મહર્ષિએ જોયું કે આશ્રમ, આ જગ્યા કેટલી સ્વચ્છ છે, આશ્રમ કેટલો સુઘડ છે. વર્ષો સુધીની તપશ્ચર્યા જ્યારે કરી ત્યાં સુધીમાં તો આશ્રમ એક ખંડેર જેવો થઈ ગયો હોવો જોઈએ, પણ આ તો એના કરતા અતિશય સુંદર થયો. ઋષિ ભૂલી ગયા છે કે મારા લગ્ન થયા છે. ભગવાનના ધ્યાનમાં એવા મગ્ન બન્યા, સમાધિમાં લાગી ગયા, પોતાના લગ્ન થયા છે એની પણ એમને ખબર નથી રહી. કેવો એ ભગવાનમાં પ્રેમ હશે. આ ભારત દેશના એક ઋષિની વાત છે. આ દેશની અંદર એવા મહાપુરુષો થયા છે, આવા દાખલાઓ આપણને બહુ ઝાઝા ન જોવા મળે. એક વાચસ્પતિ મિશ્ર નામના એક બહુ મોટા પંડિત થયા. ઘણી એમણે ટીકાઓ લખી, ભાષ્યો રચ્યા અને સંસ્કૃત સાહિત્યના એક મહાન ભાષ્યકાર થયા વાચસ્પતિ મિશ્ર. એમના વિવાહ થયા ત્યારબાદ પોતે સંસ્કૃતના ભાષ્યની ટીકા લખવામાં વ્યસ્ત બની ગયા. બ્રહ્મસૂત્રનું જે શાંકર ભાષ્ય છે, શાંકર ભાષ્ય ઉપર ટીકા લખે છે. ટીકા લખતા લખતા સાંજ પડી, ખ્યાલ નથી રહ્યો ક્યાંય. પોતે પોતાના કાર્યની અંદર એટલા બધા વ્યસ્ત થયા કે હું કોણ છું, ક્યાં છું, મારા વિવાહ થયા છે એની પણ ખબર ન રહી. રાત્રિ આખી પસાર થઈ ગઈ, એક દિવસ પસાર થયો, બીજો દિવસ પસાર થયો, વર્ષો આમનામ પસાર થઈ ગયા. ટીકા લખતા જાય છે. એકવાર રાત્રિનો સમયગાળો, એ વખતે દીવાના અજવાળે લખતા હતા. અને ધીરે ધીરે
દિવેટમાંથી તેલ છે એ ખૂટવા આવ્યું. એમની પત્નીએ આ જોયું કે આ તેલ ખૂટી જશે, દીવો ઓલવાઈ જશે, તો મારા પતિને આ લેખન કાર્યની અંદર વિઘ્ન પડશે. એટલે એમના પત્ની દિવેટની અંદર તેલ ભરવા માટે આવ્યા. એટલે પ્રકાશ થોડો હલ્યો, ઋષિનું ધ્યાન થોડુંક હટ્યું છે. વાચસ્પતિ મિશ્ર બે ધ્યાન થયા અને આમ સામે જોયું તો એક સ્ત્રી દેખાણી. એને પૂછ્યું છે કે દેવી તમે કોણ છો? ત્યારે એની પત્ની એવું કીધું કે હું તમારી પત્ની છું. તો કે મને ખબર નથી. આ કેવું જીવન એ લોકો જીવતા હશે, મને ખબર નથી. ત્યારે એમની પત્નીએ કીધું કે આ 36 વર્ષ વ્યતીત થયા, આપણા લગ્ન થયા છે, હું તમારી પત્ની છું. 36 વર્ષો પસાર થઈ જાય છતાં પણ ખ્યાલ ન રહે. એ આપણા ભારત દેશના ઋષિઓ હતા. અને એ પછી એ વાચસ્પતિ મિશ્ર એ પોતાના પત્નીના જે આ સંયમ રાખ્યો, એ સંયમ ઉપર ખૂબ રાજી થયા. અને એ જે ટીકા લખી, એ ટીકાનું નામ પોતાના પત્નીના નામ પરથી રાખ્યું. અને આજે પણ જગતની અંદર ભામતી ટીકા નામની ટીકા તરીકે પ્રસિદ્ધ છે. આ આપણો ભારત વર્ષ હતો. આ ઋષિ મુનિઓ હતા. પોતાના પતિની ઈચ્છા વિરુદ્ધ એક સંકલ્પ પણ ન કરતા આ પતિવ્રતા નારીઓ હતી. આજનો સમાજ આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ સંસ્કૃતિ ક્યાં ગઈ. હજી તો લગ્ન થયા હોય, થોડાક મહિનાઓ થાય ન થાય, એકબીજાને બને નહીં, ફાવે નહીં, તો કે હવે છૂટા છેડા લેવા છે, હવે મારે તમારી સાથે નથી રહેવું, મને અહીંયા નહીં ફાવે. ત્યારે આ પ્રસંગો આપણે વિચાર કરીએ. વર્ષો પસાર થઈ જાય છતાં પણ એક સંકલ્પ ન થાય. આવો સંયમ એ વખતના ઋષિઓમાં હતો. અને એટલા માટે એનામાં જ્ઞાન હતું. જ્ઞાનનો સંગ્રહ સંયમ વિના થઈ શકતો નથી. એ જ્ઞાન કાંઈ બજારમાં મળતી ચીજ વસ્તુ નથી. રૂપિયા આપીને એને ખરીદી શકાય. પૂર્ણ સંયમ વિના ભગવાન પણ પ્રગટ થતા નથી. કરદમ મહર્ષિની પણ આ જ સ્થિતિ થઈ. વર્ષો બાદ આંખો ખોલી, જગ્યા સ્વચ્છ જોઈ, સુઘડ જોઈ, અને એ ઋષિએ જોયું કે આ કોઈ અહીંયા સેવા કરતું લાગે છે. અને દૂર એક સ્ત્રી દેખાણી. કરદમ મહર્ષિએ કીધું કે દેવી. દેવહૂતિ તરત પાસે આવ્યા. ઋષિએ કીધું કે આશ્રમની દેખભાળ તમે રાખતા હતા? તો કે હા. ત્યારે કરદમ મહર્ષિએ પૂછ્યું કે દેવી આપ કોણ છો? વર્ષો પછી પૂછે છે દેવી આપ કોણ છો? આ પ્રશ્ન ક્યારેક તમે પણ તમારા દેવહૂતિ એ પિયરથી પાછા આવતા હોય, ઘરનો દરવાજો બંધ હોય, અને ત્યારે દરવાજો ખોલીને પૂછી જોજો કોણ છો, કોનું કામ છે. બે વસ્તુ થાય, કાં ધક્કો મારી અને અંદર આવતા રહે, આખી જિંદગી તમને મહેણા મારે, અને કાં પછી દરવાજો બંધ કરી અને પાછા પિયર જતા રહે, પાછા લાવતા તમને પરસેવો વળી જાય. આજનો જમાનો છે. કરદમ મહર્ષિએ પૂછ્યું કે દેવી તમે કોણ છો? ત્યારે દેવહૂતિએ કીધું છે કે હું મનુપુત્રી દેવહૂતિ છું, તમારી પત્ની છું. હે ઋષિવર, મારા ને તમારા વિવાહ થયા છે, આજ વર્ષો પસાર થઈ ગયા. વિચાર કરીએ દિવ્ય દાંપત્ય જીવન કેવા હશે.
પોતાના પતિ ધ્યાનમાં બેઠા છે, ધ્યાનમાં ખલેલ ન પહોંચે એટલા માટે એક સંકલ્પ પણ કર્યો નથી, ધ્યાનમાંથી જગાડ્યા પણ નથી. ઋષિએ કીધું મને જગાડવા તો હતા. હું પતિવ્રતા નારી છું, મારો જે પતિ કરતો હોય એ યોગ્ય હોય છે, એમાં મારે ખલેલ પહોંચાડાય નહીં. અને આ એમનું વર્તન જોઈ અને કરદમ મહર્ષિ અત્યંત રાજી થયા છે અને રાજી થઈ અને એવા આશીર્વાદ આપ્યા છે. ધુષ્ટોહમદ્ય તવ માનવી માનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહિનામયમતીવ સુહૃદ સ્વદેહો નાવેક્ષિત સમુચિત ક્ષપિતુમ મદર્થે નાવેક્ષિત સમુચિત ક્ષપિતુમ મદર્થે. કરદમ મહર્ષિએ કીધું છે કે હે મનુસુતા, તમે ઘણો મારો આદર રાખ્યો છે. દરેક સ્ત્રીને પોતાનું શરીર ખૂબ વાલું હોય છે અને શરીર સુખ માણવા માટે એ વિવાહ કરતા હોય છે, પણ આજ તમે મારી સાથે મારી સેવા માટે તમારા શરીરની પરવા નથી કરી. શરીર સાવ શુષ્ક બની ગયું છે દેવહૂતિનું, છતાં પણ એની પરવા નથી કરી. શરીર ક્ષીણ થઈ ગયું છે. તુષ્ટો અહમ મદ્ય તવ માનવી માનદાયા. હે માનવી, હે મનુપુત્રી, તમારી આ સેવાથી હું અત્યંત રાજી થયો છું. પતિ જ્યારે આમ બોલે ત્યારે એવું વિચારવું કે હવે આપણું જીવન સફળ થઈ ગયું. એમના આશીર્વાદ મળે, એમનો રાજીપો મળે, એના માટે ગ્રહસ્થાશ્રમ છે, ત્યારે જીવન સફળ થયું માનું. દેવહૂતિએ કીધું કે મારા પતિ તપસ્વી છે તો મારે પણ તપસ્વીની બનવું જોઈએ. ઘણો જ સમય એ સંયમથી રહ્યા છે અને ત્યારે કરદમ મહર્ષિએ કીધું છે અત્યાર સુધી તમે પરમ ભક્તિથી મારી સેવા કરી છે, સેવાથી હું રાજી છું. તમે પતિવ્રતા ધર્મનું પાલન કર્યું છે, માટે આ ધર્મના પ્રતાપે મારા જે તપ છે, મારી જે સમાધિ છે અને મને જે યોગથી વિભૂતિઓ પ્રાપ્ત થઈ છે એ બધી જ વિભૂતિઓ તમને મળે. આવા આશીર્વાદ આપ્યા. જે યોગીઓ અનંત જન્મોથી યોગ સાધના કરે ત્યારે દિવ્ય ઐશ્વર્યો, અષ્ટસિદ્ધિ અને નવનિધિને પ્રાપ્ત કરી શકે છે. પણ આજ વગર સાધને ખાલી પતિની દિવ્ય ભાવે એક સેવા કરવાથી આ સિદ્ધિઓને દેવહૂતિએ પ્રાપ્ત કરી છે. મારા જેટલા પણ ઐશ્વર્યો છે એ ઐશ્વર્યો ઉપર આજથી તમારો અધિકાર છે. એનું કારણ જો હોય ને તો એક જ છે, દેવહૂતિએ પતિવ્રતા ધર્મનું પૂર્ણપણે પાલન કર્યું હતું. આ ધર્મથી સિદ્ધિઓ મળે છે, ધર્મથી ઐશ્વર્ય મળે છે. શાસ્ત્રની અંદર પતિવ્રતાનો બહુ મોટો મહિમા છે. એક પતિવ્રતા સ્ત્રી હોય એ શું ન કરી શકે? જે સંકલ્પ કરે એ સિદ્ધ થાય એવી શક્તિ પણ પતિવ્રતા નારી ધરાવી શકે છે અને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ધન્યા સા જનની લોકે ધન્યો સૌ જનકઃ પુમાન. આપણા શાસ્ત્રો એવું કહે છે કે જે ઘરે પતિવ્રતા નારી જન્મી હોય, ધન્યા સા જનની લોકે ધન્યો સૌ જનકઃ પુનઃ ધન્ય સચ પતિ શ્રીમાન યસ્ય ગૃહે પતિવ્રતા. જેના ઘરની અંદર એવી પતિવ્રતા નારી જન્મી હોય એની માતાને ધન્યવાદ છે, એના પિતાને પણ ધન્યવાદ છે અને એના પતિને પણ ધન્યવાદ છે કે જેને આવી પતિવ્રતા નારી મળે છે. એનો મહિમા શું કહેવો? જેમ સાધુ પુરુષોના દર્શનને માટે
મોટા મોટા દેવતાઓ સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર આવે છે, એમ પતિવ્રતા નારીના દર્શન કરવા માટે પણ દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. આ એનો મહિમા છે. સંકલ્પ કરે અને સિદ્ધિ મેળવે. કામ 4 થાય છે. જે સંકલ્પ કરે એ પ્રમાણે તરત એને સિદ્ધિ મળે છે. આ દેશની અંદર એવી કેટલી પતિવ્રતા નારીઓ થઈ. આ કરદમ મહર્ષિની જ દીકરી અનસુયા દેવી એ એવા પતિવ્રતા નારી હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ જગતના સર્જન કરતા, પાલન કરતા અને સંહાર કરતા એને પણ 2 મહિનાના નાના બાળક બનાવી દીધા. એ કથા આગળ આવશે વિસ્તારથી. એ પતિવ્રતા નારીનો મહિમા છે. એ સતી શાંડિલીની કથા આપણા પુરાણની અંદર આવે છે. બનેલો સત્ય પ્રસંગ. પતિવ્રતા નારીનો મહિમા કેવો હોય, એ શું કરી શકે છે, એનું એક બહુ અદ્ભુત ઉદાહરણ છે. શાંડિલીના લગ્ન કૌશિકની સાથે થયા. બ્રાહ્મણ હતો. સમય જાતા એને કંઈક રોગ થયો, ચાલી શકે નહીં. આવી ખૂબ પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ. અને પતિવ્રતા નારીનું લક્ષણ છે, પોતાનો પતિ ગમે એવો રોગી હોય, અંધ હોય, દરિદ્ર હોય, છતાં પણ એને પોતાના સ્વામી, પોતાના પતિ તરીકે માની ભગવદ બુદ્ધિથી એની સેવા કરે. આ શાંડિલી એમની સેવા કરે છે. પતિવ્રતા નારી છે, ધર્મો પાળે છે. એક વખત એ પોતાના ખભે બેસાડી અને પોતાના પતિને આમ લઈ જતી હતી વિહાર કરવા માટે. અને પાછા ફરતી વખતે સંધ્યાનો સમય થયો. સાંજનું આછેરું અંધારું હતું, બહુ કાંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. ધીરે ધીરે ચાલતા ચાલતા રસ્તામાં એક ગામ આવ્યું. એ ગામની અંદર એવું બનેલું, વાંક કોઈ બીજાનો અને ઋષિને શૂળીએ ચડાવેલા રાજાએ. એ કથા આપણે સાંભળી. મહર્ષિ માંડવ્ય ઋષિએ યમરાજાને શાપ આપ્યો અને વિદુરજીનો જન્મ થયો. એ જ માંડવ્ય ઋષિની આ કથા છે. એ માંડવ્ય ઋષિને શૂળીએ લટકાવેલા અને નીચેથી આ શાંડિલી પોતાના પતિને ખભે બેસાડી અને પસાર થઈ. અંધારામાં દેખાયું નહીં અને એના પતિનું જે માથું છે એ પેલા ઋષિની સાથે અથડાયું અને શૂળી ઉપર ચડાવેલા એટલે થોડાક હૈલા. શૂળીનું ખૂબ દુઃખ થયું, એમને સહન ન કરી શક્યા ઋષિ. અને તરત એ ઋષિએ એવો શાપ દઈ દીધો, માંડવ્ય ઋષિએ, કે મારા શરીર સાથે જેનું માથું ભટકાણું છે, કાલ સવારનો સૂર્ય ઉદય થાય ત્યારે એનું મોત થઈ જાવ. આવો શાપ આપી દીધો તત્કાળ. અને એ શબ્દો આ શાંડિલીના કાનમાં પડ્યા અને તરત માફી માગી છે કે વાંક મારા પતિનો નથી, વાંક મારો છે, તમે મને દંડ આપો, મારા પતિને રહેવા દો. ઋષિ માન્યા નથી. માંડવ્ય ઋષિએ કીધું મારો શાપ અન્યથા નહીં થાય. સવારનો સૂર્ય ઉગે ત્યારે મૃત્યુ થશે તારા પતિનું. બહુ સમજાવ્યા પણ માન્યા નહીં. અને ત્યારે ભારત દેશની એક આર્ય નારી એ શાંડિલી એમ બોલી કે તમે આ દેશના ઋષિ છો તો હું પણ આ દેશની એક આર્ય નારી છું. હાથમાં પાણીની અંજલિ લીધી અને સંકલ્પ કર્યો, મારા પાતિવ્રત્ય ધર્મની અંદર કોઈ દોષ ન આવ્યો હોય તો આજ સંકલ્પ કરું છું. તમે કીધું કે સવારનો સૂર્ય ઉદય થાય તો મારા પતિનું મૃત્યુ થાય. જાઓ, હું પણ સંકલ્પ કરું છું, કાલે સવારનો સૂર્ય ઉદય જ નહીં થાય. આ સંકલ્પ કર્યો. આ પતિવ્રતા નારી, એનો પ્રભાવ જોજો. સમય પછી સમય પસાર થયો, રાત્રિ આખી પસાર થઈ ગઈ. 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા, સૂર્ય આજ ઉદય ન પામ્યો. દુનિયાની અંદર કદાચ આ પહેલી વહેલી ઘટના હશે. એક સ્ત્રી પોતાની શક્તિથી સૂર્યની ગતિને પણ અટકાવી શકે છે. અરે આખો દિવસ પસાર થઈ ગયો, પૃથ્વી ઉપર અંધાર પટ છવાઈ ગયો. રાત્રિ પડી, વળી બીજો દિવસ થયો, છતાંય સૂર્ય ઉગ્યો નહીં. 3 દિવસ પસાર થઈ ગયા. ત્રિલોકીમાં હાહાકાર મચી ગયો. દેવતાઓ આશ્ચર્ય પામ્યા કે આ શું થયું?
સૂર્ય કેમ ઉદય થતો નથી? બધાય બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું કે મહર્ષિ, માંડવ્ય ઋષિના શાપથી આ બધું થયું, અને પછી એ પતિવ્રતા નારી શાંડિલીએ સંકલ્પ કર્યો છે, એટલા માટે સૂર્ય ઉદય થતો નથી. તમે એના સંકલ્પનો ભંગ કરાવો તો આ થશે. દેવતાઓ આવ્યા છે પૃથ્વી ઉપર, અને શાંડિલીના ગુરુ એટલે કે સતી અનસૂયા એ એવા પતિવ્રતા નારી હતા. એમને જઈને વાત કરી. અનસૂયા દેવી તરત આવ્યા છે શાંડિલી પાસે કે તું આ તારા સંકલ્પને મૂકી દે, આખી દુનિયા હેરાન થાય છે. તો કે હું નહીં મૂકું, મારો પતિ મૃત્યુ પામે એ મને નહીં પોસાય, મારા પાતિવ્રત્ય ધર્મની અંદર ખંડન થાય. એક શરતે મૂકું, જો તમે મારા પતિને જીવતો કરી દો તો સૂર્ય ઉદય કરું. અને ત્યારે અનસૂયા દેવી એવું કીધું કે જા, તારો પતિ ફરીને જીવિત થશે, પણ તું સૂર્યને ઉગાડ. અને ત્યારે ફરી હાથમાં પાણીની અંજલી લીધી, સંકલ્પ કર્યો અને પાણી છાંટ્યું, અને એ જ વખતે આકાશની અંદર સૂર્યનો ઉદય થયો છે. જેના એક સંકલ્પ માત્રથી ગ્રહોની ગતિ ફરવા માંડે. આ પતિવ્રતા નારીનો એવો દિવ્ય પ્રભાવ છે. અને સૂર્ય ઉદય થયો, અને આ બાજુ ઋષિના શાપ પ્રમાણે એ પોતાના પતિ કૌશિકનું મૃત્યુ થઈ ગયું. અને આ બાજુ અનસૂયા દેવી એ પણ એવા પતિવ્રતા નારી, એણે હાથમાં પાણીની અંજલી લઈ અને સંકલ્પ કર્યો, મારા એ પાતિવ્રત્ય ધર્મમાં કોઈ આંચ ન આવી હોય તો આનો પતિ કૌશિક છે એ જીવિત થાવ. અને પાણીની અંજલી નાખી કૌશિક આળસ મરડીને બેઠો થયો છે. આ સતી નારીનો કેવો દિવ્ય પ્રભાવ છે. આ હિન્દુસ્તાની ધરતી ઉપર આ ઘટનાઓ બને છે. આ ભારત દેશને મહાન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીંયા એવી સતી નારીઓ જન્મી છે. પતિવ્રતા ધર્મનો અત્યંત એવો પ્રભાવ છે. પુણ્યમ યસ્ય ભવેત પુંસઃ શતજન્મ સમર્જિતમ ગૃહે તસ્ય ભવેન નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા. જેના 100 જન્મોના પુણ્ય ઉદય થયા હોય એના ઘરે આવી ધર્મે યુક્ત અને પતિવ્રતા નારી આવે છે. અને પતિવ્રતા નારી જો ન મળે તો સમજી લેવું કે પુણ્ય ઘટે છે. તમારા હો, એના નહીં. જેના ઘરે એવી પતિવ્રતા નારી ન હોય એના પુણ્ય ઘટે છે. સમગ્ર તીર્થો એ પતિવ્રતા નારીના ચરણોમાં હોય છે. આવો એનો મહિમા છે. કરદમ મહર્ષિએ કીધું છે કે તમારા પતિવ્રતા ધર્મને કારણે આ બધા જ ઐશ્વર્યો, બધી જ સિદ્ધિઓ તમને પ્રાપ્ત થાવ. તપ, સમાધિ અને યોગ્ય કરીને જે ઋષિ મુનિઓ સિદ્ધિ પ્રાપ્ત કરે છે એ વગર સાધને એ તમને બધી પ્રાપ્ત થાવ. બધા ઐશ્વર્યો પર આજથી તમારો અધિકાર છે. અન્યે પુનર્ભગવતો ભ્રુવ ઉદ્વિજૃંભ વિભ્રંશિતાર્થ રચના કિમ ઉરુક્રમસ્ય સિદ્ધાસી ભુંક્ષ્વ વિભવાન નિજ ધર્મ દોહાન દિવ્યાન નરેર દુર્ધિર્ગાન રૂપ વિક્રિયાભિ. હે દેવી, પતિવ્રતાના પ્રભાવથી તમે સિદ્ધ થયા છો, માટે હવે જે સંકલ્પ કરશો એ સંકલ્પ તમારા સિદ્ધ થશે. દિવ્ય ભોગોને તમે ભોગવો. આ ધર્મના પ્રભાવથી તમને એવી સિદ્ધિઓ મળશે, એવા ભોગો પ્રાપ્ત થશે કે ક્યારેય એનો નાશ ન થાય. આ લોકના પ્રાપંચિક ભોગો તો બધાય નાશવંત છે. સૃષ્ટિના અંતે બધાય નાશ થઈ જાય છે, પણ ધર્મનો પ્રભાવ એવો છે કે તમને નિત્ય ભોગની પ્રાપ્તિ થશે. તમારા ભોગનું ખંડન કોઈ કરી નહીં શકે. મોટા મોટા રાજાઓને પણ જે ભોગ દુર્લભ છે એવા ભોગની પ્રાપ્તિ તમને થાવ. કરદમજીએ આવા આશીર્વાદ આપ્યા અને દેવહૂતિની ચિંતા દૂર થઈ છે. પરંતુ એક વિનંતી કરી છે કે હે પતિદેવ, હું તમારી પત્ની છું, અર્ધાંગના છું, મારી એક ઈચ્છા આપ પૂર્ણ કરો. તો કે શું ઈચ્છા છે? અને દરેક પત્નીની એવી ઈચ્છા હોય. બે ઈચ્છા આમ તો હોય છે પત્નીની. એક તો સારો પતિ મળે અને બીજો સારો પુત્ર મળે.
સુપુત્રની પ્રાપ્તિ થાય, સંતાન પ્રાપ્તિની મને ઈચ્છા છે, એ મારી ઈચ્છા પૂરી કરો. અને ત્યારે એ પોતાની પત્નીનું પ્રિય કરવા માટે કરદમ મહર્ષિએ વાત કરી છે. પ્રિયયા પ્રિયમન્વિચ્છન કર્દમો યોગમાં સ્થિતઃ. 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 વિમાનં કામગં ક્ષત. વિમાનં કામગં ક્ષત. વિમાનં કામગં ક્ષત. વિમાનં કામગં ક્ષત. તર્હ્યેવા વિરચીકર. તર્હ્યેવા વિરચીકર. પ્રિયાયા પ્રિયમન્વિચ્છન કર્દમો યોગમાં સ્થિતઃ. પ્રિયાયા પ્રિયમન્વિચ્છન કર્દમો યોગમાં સ્થિતઃ. અત્યાર સુધી પતિવ્રતા ધર્મનો પ્રભાવ આપણે જોયો. પતિવ્રતા નારી શું કરી શકે છે, અને હવે એક ભારત દેશનો ઋષિ શું કરી શકે છે એની વાત આવે છે. આ દેશના મહાપુરુષોની અંદર કેટલી તાકાત છે એની કથા છે. પોતાના પત્નીની આવી ઈચ્છા સાંભળી પ્રિયાયાહ પ્રિયમ અન્વિચ્છન કર્દમો યોગમાં સ્થિતઃ. પોતે યોગી હતા, વર્ષોની સાધના હતી, તપનો એવો પ્રભાવ હતો. વિમાનમ કામગમ ક્ષત્તસ્તર્હ્યેવાવી રચી કરત. કરદમ ઋષિએ પોતાના યોગ બળના પ્રભાવથી એક વિમાનની ઉત્પત્તિ કરી છે. સંકલ્પ કર્યો અને વિમાનની રચના થઈ ગઈ. એ વિમાન એવું હતું, એને રનવેની જરૂર ન પડે, એમાં કોઈ પેટ્રોલની જરૂર ન પડે, એમાં કોઈ પાયલટની જરૂર ન પડે. તૃતીય સ્કંદની અંદર આજે વિમાનનું વર્ણન છે ને, એટલું ભેજું કામ ન કરે એટલું બધું એ વિમાનની અંદર હતું. સરોવરો છે, બગીચાઓ છે, સુંદર મજાના મહેલો છે, અને કામગમ વિમાનમ કામગમ ઈચ્છા પ્રમાણે ચાલનારું એ વિમાન છે. કરદમ મહર્ષિની ઈચ્છા થાય કે વિમાન અહીંયા જાઓ એટલે ત્યાં જાય. તમામ સાધનોથી સજ્જ મનની ઈચ્છા પ્રમાણે જનારું આ વિમાન હતું. જ્યારે વિશ્વે વિમાનની કલ્પના પણ નહોતી કરી, ત્યારે હજારો વર્ષો પહેલા લખાયેલા શાસ્ત્રની અંદર એ વિમાનનો ઉલ્લેખ છે. આપણા ઋષિ મુનિઓએ બનાવ્યું છે. આ કેવળ કાલ્પનિક વાતો નથી, પરમ સત્ય છે. આ દુનિયાની અંદર તમે કોઈને પૂછો કે વિમાનની શોધ કોણે કરી, બધાનો એક જ જવાબ હશે, રાઈટ બ્રધર્સ. આજે બે ભાઈઓ છે, એમણે વિમાનની શોધ કરી 1903ની અંદર. 1903માં એણે વિમાન બનાવ્યું અને પરીક્ષા કરી. 120 ફૂટ ઊંચું ઉડ્યું અને પછી ક્રેશ થયું અને નીચે પડી ગયું. પરંતુ ઇતિહાસકારોએ નોંધ નથી લીધી. પણ આજ મને કહેતા આનંદ થાય છે કે પ્રથમ જો વિમાનની કોઈ શોધ કરી હોય તો આ ભારત દેશની અંદર થઈ છે. આ ભાગવતની અંદર આવતું વિમાન કદાચ આપણે બીજું સમજીએ, પણ અત્યારની જે આધુનિક વિમાનની શોધ પણ ભારત દેશમાં થઈ છે. 1903ની અંદર રાઈટ બ્રધર્સના નામનું લખાણ છે કે એમણે શોધ કરી છે.
પણ 1895ની સાલની અંદર એ મુંબઈના દરિયા કિનારે ચોપાટીમાં શિવકર બાપુજી તલપડે નામના એક મરાઠા વ્યક્તિએ એ વિમાનની શોધ કરી. ત્યારે એમણે વિમાન બનાવ્યું અને ઉડાડ્યું. એ 1500 ફૂટ ઊંચું ઉડ્યું હતું. આ પ્રથમ શોધક છે. 1500 ફૂટ ઊંચું ઉડ્યું અને વળી પાછું નીચે આવી ગયું. એમને એ ક્રેશ પણ થયું નહીં. અને એવું વિમાન એમણે બનાવ્યું હતું કે એમાં કોઈ પાયલોટ હતો નહીં, એમાં કોઈ બેઠું નહોતું, રિમોટ કંટ્રોલથી ચલાવ્યું હતું. જ્યારે એમને પૂછવામાં આવ્યું, પણ એ વખતે આપણી ભારતની દુર્દશા એવી હતી, અંગ્રેજોનું રાજ્ય હતું, એટલે બધાએ પૂછપરછ કરી, આ તમે કેવી રીતે બનાવ્યું, આ બધું અમને આપો. અને ત્યારે એમણે એવું કીધું, આજથી વર્ષો પહેલા ભારદ્વાજ નામના ઋષિ જે આપણા થઈ ગયા, એ ઋષિએ આ વિમાન કેવી રીતે બનાવવું એની ઉપર આખું એક શાસ્ત્ર રચ્યું છે. ટેકનોલોજીથી એનું બધું અંદરથી વિસ્તારથી વર્ણન છે, કેવી કેવી ટેકનોલોજી આમાં વાપરવી, શું કરવું. અને એ શાસ્ત્રમાં 3000 જેટલા શ્લોકો છે, 8 અધ્યાય છે અને 500 જેટલા સિદ્ધાંત એ ભારદ્વાજ ઋષિએ લખ્યા છે. 500 સિદ્ધાંત એવા, એક સિદ્ધાંત ઉપર એક વિમાન બને. 500 પ્રકારના વિમાન બનાવી શકાય એવી વર્ષો પહેલા થિયરી આપણા ઋષિ મુનિઓએ લખી છે સંસ્કૃત શાસ્ત્રોની અંદર. અને એ જ્યારે આ વ્યક્તિએ મુંબઈની અંદર વિમાન ઉડાડ્યું, એનો પુરાવો પણ છે. ગૂગલની અંદર સર્ચ કરજો એટલે બધું આવશે. અને એ વખતે મુંબઈના મોટા મોટા વ્યક્તિઓને બોલાવવામાં આવેલા આ પરીક્ષણ જોવા માટે. મુંબઈના એક મોટા જજ હતા, ન્યાયાધીશ હતા, એ પણ ત્યાં ગયેલા. અને આપણા ગુજરાતની ધરતીના એ વડોદરાના ગાયકવાડ સરકાર પણ એ વખતે ત્યાં હાજર હતા. એમણે પોતાની નરી આંખે આ દ્રશ્ય જોયેલું. વિમાનની સૌ પ્રથમ શોધ આ ભારત દેશના વ્યક્તિએ કરેલી છે. પરંતુ એ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું અને આની ગરીબ પરિસ્થિતિ, વિમાન બનાવવાના કે વધારે ટેકનોલોજી વિકસાવવાના કોઈ પૈસા નહીં. અંગ્રેજોએ આમની પાસેથી બધી થિયરી લઈ લીધી, કેવી રીતે વિમાન બનાવવું, કેવો એનો ચાર્ટ છે, કેવી આકૃતિઓ છે, આ બધું લઈ અને પોતે ગયા ઇંગ્લેન્ડમાં. અને ત્યાં જઈ અને પછી આ બધી રચનાઓ કરી. ત્યાંથી અમેરિકા ગયું અને ત્યાંથી આ રાઇટ બ્રધર્સના હાથમાં એ પુસ્તક આવ્યું અને એમાંથી પછી એણે વિમાન બનાવ્યું છે. પરંતુ દુર્દશા એ છે, દુઃખની વાત એ છે કે આ સાચું કોઈને શીખવાડવામાં આવતું નથી. પુસ્તકોની અંદર જોવો, કોઈને પૂછો તો બધા એ જ વસ્તુ કહેશે, રાઇટ બ્રધર્સે શોધ કરી છે. પણ મૂળ શોધક એ આ ભારત દેશના એક વ્યક્તિ છે, શિવકર બાપુજી તલપડે એમનું નામ છે. અને એમણે શોધ કરીને એ ભારદ્વાજ ઋષિના પુસ્તક ઉપરથી કરી. એ ઋષિ કેટલા મહાન હશે, એમણે વર્ષો પછી આવું થવાનું છે એ માટેના સિદ્ધાંતો સંસ્કૃત ભાષાની અંદર એ ગ્રંથની અંદર લખી નાખ્યા. એની કેવી દિવ્યતા હશે, કેવી એની બુદ્ધિ શક્તિ હશે. અને આ દેશ પાસે જે છે એ દુનિયાના કોઈ પાસે નથી. ભારત દેશની પાસે જે વસ્તુઓ છે, આપણા વેદની અંદર બધું જ જ્ઞાન છે. એને જો કોઈ વાંચે, વિચારે, એ પ્રમાણે શીખે, આચરણ કરે, બધું જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આ ભારત દેશની મહાનતા છે. આ તો આધુનિક વિમાનની વાત થઈ, પરંતુ આજથી યુગો પહેલા પણ વિમાનો હતા. ભગવાન રામચંદ્રજી વખતે રાવણ હતો. રાવણ તો કેટલા યુગો સુધી જીવો હતો, એની ગણના જ નથી થઈ શકતી. કેટલી હજાર ચોકડીઓ સુધી તો એને રાજ કર્યું. અને એ રાવણ પાસે પુષ્પક નામનું એક વિમાન હતું. એ વિમાનમાં બેસીને જતો હતો. આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે. ઋગ્વેદની અંદર લગભગ 200 થી વધારે વખત વિમાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્રિકોણ આકારના અને 3 પૈડા વાળા અને આવી રીતે અલગ અલગ પ્રકારના વિમાનોનો ઉલ્લેખ છે.
અને ઘણા વિમાનોનું નિર્માણ એ દેવતાઓના વેદ એવા અશ્વિની કુમારોએ પણ કર્યું છે. આ બધી શોધ જે થાય છે એનું મૂળ આ ભારત દેશના ઋષિઓ છે. કરદમ મહર્ષિએ પોતાના સંકલ્પથી વિમાન ઉત્પન્ન કર્યું. અને એમાં શું નવાઈ છે? આજ કદાચ આપણને નવાઈ લાગે, પણ આ દેશનો ઋષિ એક ભગવાનને પ્રગટ કરી શકતો હોય તો વિમાન જેવી વસ્તુ પ્રગટ કરે, એમાં શું વાત કહેવાય? જેની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ અને સ્વયં ભગવાન જેને દર્શન દેવા આવે અને એની ભક્તિથી ભાવ વિભોર થઈ અને ભગવાન પણ રડવા લાગે, એ ઋષિની મહાનતા કેટલી બધી છે. એ શું ન કરી શકે? જેને ભગવાનનો આશરો છે એના માટે કઈ વસ્તુ એવી દુર્લભ છે? કિમ દુરાપદનમ તેષામ પુંસામ ઉદ્દામ અચેતસામ યૈરાવ્રીતસ્તીર્થ પદશ્ચરણો વ્યસનાત્યયઃ. જેને પરમાત્માના ચરણારવિંદનો આશ્રય છે એના માટે આ દુનિયાની કોઈ પણ વસ્તુ દુર્લભ નથી, બધી જ સુલભ છે. કરદમ મહર્ષિએ સંકલ્પ કર્યો અને સંકલ્પ થતાની સાથે સુંદર મજાનું વિમાન તૈયાર થયું છે. અને એ વિમાન એવું હતું આજનો કોઈ વ્યક્તિ તૈયાર ન કરી શકે. માળવાળું હતું, ડબલ ડેકર. 2 માળ હતા વિમાનમાં. ઉપર્યુપર્ય વિન્યસ્ત નિલયેશુ, એકની ઉપર એક, એકની ઉપર એક, એમ માળ હતા. એ વિમાનની અંદર અનેક પ્રકારની સામગ્રીઓ હતી, અનેક પ્રકારના ઓરડા હતા, અને એની જે દિવાલો હોય ને એ હીરાની હતી, ડાયમંડની. અને એમાં વચ્ચે વચ્ચે મણીઓની ડિઝાઇન કરેલી હતી. આવું દિવ્ય વિમાન તૈયાર થયું. કરદમ મહર્ષિએ દેવહૂતિને કીધું છે કે હે દેવી, તમારું શરીર ક્ષીણ છે, પરમાત્માના અશ્રુ બિંદુઓથી નિર્માણ થયેલું આ બિંદુ સરોવર છે, એ બિંદુ સરોવરમાં તમે સ્નાન કરો, ભગવાનના રચેલા તીર્થમાં સ્નાન કરો. અને જેવી એ દેવહૂતિ સ્નાન કરવા માટે એ તળાવમાં તીર્થની અંદર ઉતર્યા, ત્યાં દિવ્ય આશ્ચર્ય દેખાણું છે. તળાવમાં અનેક પ્રકારના મહેલો છે, અનેક એવી સ્ત્રીઓ આ નારીની સેવા કરે છે, દેવહૂતિની. અને જ્યાં બહાર આવ્યા ત્યાં તો શરીર અત્યંત નિર્મળ થયું. કરોડો રતિઓને પણ લજાવે એવા રૂપવાન શરીરને પોતે પ્રાપ્ત કર્યું છે. અને પછી બંને વિમાન ઉપર આરૂઢ થયા અને વિમાનમાં વિહાર કરવા લાગ્યા છે. ત્યારબાદ અહીંયા શૃંગાર રસનું વર્ણન છે, પણ શાસ્ત્રોમાં શૃંગાર રસ હોય, કથાની અંદર શૃંગાર રસ એ વર્જ્ય છે. ડોંગરેજી મહારાજના શબ્દો છે. કથાની અંદર શૃંગાર રસ અને હાસ્ય રસ છે એ વર્જ્ય છે. આ કથા તો ભાવપૂર્ણ છે, અહીંયા ભાવ રસ કે ભક્તિ રસ પ્રધાન છે. સમય પછી સમય પસાર થયો અને યોગના પ્રભાવથી 9 કન્યાઓનો જન્મ થયો છે. અને આપણા સંતો એમ કહે છે એ 9 કન્યા એટલે નવધા ભક્તિનું સ્વરૂપ છે. પોતાના આશ્રમની અંદર પરત ફર્યા છે. ઋષિએ દેવહૂતિને કીધું છે કે દેવી, આપણા જ્યારે વિવાહ થવાના હતા ત્યારે મેં પ્રતિજ્ઞા કરેલી કે સંતાનની ઉત્પત્તિ થાય એટલે હું સંન્યાસ લઈ લઈશ. માટે હવે આપણી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. એકને બદલે આજ 9 દીકરીઓ ઉત્પન્ન થઈ. માટે હવે હું સંન્યાસ ધારણ કરું છું અને વનમાં જાઉં છું. આવી જે વાત કરી ત્યારે દેવહૂતિએ કીધું છે કે તમે કીધેલું ખરા, તમારી પ્રતિજ્ઞા પણ તમે પૂર્ણપણે નિભાવી છે. પણ છતાંય હે પતિદેવ, હું તમારી છું, તમારે શરણે આવી છું, શરણાગત છું. માટે હજુ મને એક વધુ અભયદાન આપો. બ્રહ્મન દુહિતૃભિસ્તુભ્યમ વિમૃગ્યા પતયઃ સમાહા. હે પતિદેવ, આ 9 કન્યાઓ જે છે એના માટે કોઈ એમના સારા પતિ એ તો શોધવા પડશે ને. અને તમે અહીંયાથી જતા રહેશો તો પછી મારું કોણ, મારો આધાર કોણ, કોના આધારે હું જીવું? કશ્ચિત શાન્મે વિશોકાય,
ત્વયિ પ્રવ્રજિતે વનમ, તમે વનમાં જતા રહેશો, મારા શોકને દૂર કરનારું કોણ હશે? અત્યાર સુધી તો એતાવતાલમ કાલેન વ્યતિક્રાંતેન મે પ્રભો ઇન્દ્રિયાર્થ પ્રસંગેન પરિત્યક્ત પરાત્મનઃ. અત્યાર સુધી આ બધો જ સમય ઇન્દ્રિય સુખમાં આસક્ત રહી અને પસાર થયો છે, માટે બધો જ સમય મારો નિરર્થક ગયો. સમય સાર્થક ક્યારે જાય છે? એક અદ્ભુત મજાની વાત દેવહૂતિ બતાવે છે. માણસનો સમય કેવી રીતે સાર્થક જાય છે અને માણસ એ માણસ ક્યારે કહેવાય છે એની અદ્ભુત વાત છે. નેહ યત કર્મ ધર્માય ન વિરાગાય કલ્પતે ન તીર્થ પદ સેવાય જીવન નપી મૃતો હિ સહ. વ્યક્તિઓ ધર્મનું આચરણ કરે, કર્મ કરે છે, કર્મ કરતા કરતા ધર્મ ન પાળે, જીવનની અંદર ધર્મ ન અપનાવે, મોટા પુરુષોએ કહેલી જે રીતિ એમાં ન ચાલે, કર્મ કરતા કરતા વૈરાગ્યને ન પામે અને કર્મ કરતા કરતા ભગવાનની સેવા જો ન કરે તો એ જીવે છે છતાંય જીવતો નથી, મળદા જેવો કીધો એને. જીવન નપી મૃતો હિ સહ, એ મૃત છે, મરેલો છે. માટે ત્રણમાંથી એક વાનું કરવું. કર્મ તો આપણે કરીએ છીએ, કર્મ કર્યા વગર રહેવાનું નથી, પણ ધર્મે યુક્ત કર્મ કરવા, આજ્ઞા પ્રમાણેના કર્મો કરવા. પરમાત્માએ જે કાંઈ પણ વિધિ બતાવી છે એ વિધિ અનુસાર કર્મો કરીએ. કર્મ કરતા કરતા વૈરાગ્યને પણ પામવું. એ કર્મમાંથી મુક્તિ મેળવવા માટે ફરીને પાછું આ સંસારમાં આવવું ન પડે એ માટે વૈરાગ્યના વિચાર કરવા. અને ગ્રહસ્થ આશ્રમની અંદર રહ્યા છો તો સાથે સાથે ભગવાનની સેવા પણ કરવી જોઈએ. આ જે નથી કરતો એ મળદા જેવો છે, મૃત છે. એને શાસ્ત્રકારો મૃત એવું સંબોધન કરે છે. એ જીવતો નથી. ભલે ને હાલતો ચાલતો હોય, એ ખાતો હોય ને બધી ક્રિયાઓ કરતો હોય, છતાંય મરેલું શબ પડ્યું હોય, કેવો નિષ્ક્રિય હોય એવું આપણો શાસ્ત્રકાર એને કહે છે. દેવહૂતિએ આવા વચનો કહ્યા કે અત્યાર સુધી મારો સમય નિરર્થક ગયો છે, ખિન્ન થયા પોતે. અને ત્યારે કરદમ મહર્ષિએ કીધું છે, માખીદો રાજપુત્રી આત્માનં પ્રત્યનિંદિતે. માખીદો રાજપુત્રી આત્માનં પ્રત્યનિંદિતે. માખીદો રાજપુત્રી આત્માનં પ્રત્યનિંદિતે. માખીદો રાજપુત્રી આત્માનં પ્રત્યનિંદિતે. ભગવાંસ્તેક્ષરો ગર્ભ. ભગવાંસ્તેક્ષરો ગર્ભ. ભગવાંસ્તેક્ષરો ગર્ભ. ભગવાંસ્તેક્ષરો ગર્ભ. અનુરાગ સંપ્રપસ્યસે. અનુરાગ સંપ્રપસ્યતે. માખીદો રાજપુત્રી આત્માનં પ્રત્યનિંદિતે. માખીદો રાજપુત્રી આત્માનં પ્રત્યનિંદિતે. ઋષિ કહે છે કે હે દેવી, તમે ખિન્ન ન થાઓ, ખેદ ન પામો. તમે તો રાજપુત્રી છો. આવી રીતે પોતાના આત્માની
નિંદા ન કરો. તમે અત્યાર સુધી પતિવ્રતા ધર્મનું પાલન કર્યું છે, મારી સેવા કરી છે. હું એ ધર્મ પાળવાથી અને મારી સેવાથી રાજી થયો છું. અને એ કરદમ ઋષિએ આશીર્વાદ આપ્યા છે કે જાઓ, તમારા ગર્ભમાં સ્વયં ભગવાન આવી અને નિવાસ કરશે, તમારા થકી પરમાત્માનું પ્રાગટ્ય થશે. આવા આશીર્વાદ આપ્યા. પતિવ્રતા ધર્મનો આવો પ્રભાવ છે. અત્યાર સુધી તમે વ્રત કર્યા, ધૃત વ્રતાસી ભદ્રમ તે દમેન નિયમેન ચ તપો દ્રવિણ દાનેશ્ચ શ્રદ્ધયા ચેશ્વરમ ભજ. માટે હે દેવી, અત્યાર સુધી જે કાંઈ પણ વ્રત કર્યા છે, તપ કર્યા છે, શમ દમ આ બધા નિયમો તમે ધારણ કર્યા છે, ધર્મનું પાલન કર્યું છે, એ બધું ઠીક છે. પરંતુ હવે ઈશ્વરની આરાધના કરો, ભગવાનની ભક્તિ કરો. એ વગર ભગવાન આવશે નહીં. આપણા શાસ્ત્રો એમ કહે છે, ધર્મ પાળીએ પણ ભગવાન ન આવે. ધર્મની સાથે જો ભક્તિ હોય ને ત્યારે નારાયણ આવે છે. ભક્તિથી ભગવાન વશ થાય છે. માટે કહે છે તમે ભક્તિ પાળો, ભક્તિનું આચરણ કરો, પરમાત્માની આરાધના કરો. અને આ વચન સાંભળી દેવહૂતિએ પોતાના પતિના વચનમાં ભરોસો રાખી અને ભગવાનનું આરાધન કરવા લાગ્યા છે. સમય પછી સમય વ્યતીત થયો, પોતાનું ચિત્ત શુદ્ધ છે અને પરમાત્માએ દેવહૂતિના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. ત્યારબાદ મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુરજી, સમય પછી સમય પસાર થયો. એક વખત એ વાતાવરણ અત્યંત દિવ્ય બન્યું છે, પરમાત્માને પ્રાગટ્ય થવાનો એ સમય નજીક આવ્યો છે. પ્રકૃતિ સોળે કળાઓએ ખીલી ઉઠી છે, ચારેય બાજુએ લીલી લીલી હરિયાળીઓ છવાય છે. આકાશમાંથી નિર્મળ જળની વૃષ્ટિ થવા લાગી છે. દેવતાઓ વાજા વગાડવા લાગ્યા છે, ગંધર્વો ગાન કરે છે. આકાશની અંદર અપ્સરાઓ નાચવા લાગી છે. દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. દશે દિશાઓ આજ પ્રસન્ન થઈ છે. જળાશયોનું જળ પણ અત્યંત નિર્મળ થયું છે. બધાયના મન પ્રફુલ્લિત થયા છે. ઋષિ મહર્ષિઓને આજ આનંદ થયો છે. અને એ જ સમયે હે વિદુરજી, કાષ્ઠમાંથી જેમ અગ્નિનું પ્રાગટ્ય થાય એવી જ રીતે આ પૃથ્વી ઉપર સાંખ્ય શાસ્ત્રનું પ્રવર્તન કરવા માટે ભગવાન કપિલજીએ માતા દેવહૂતિના ગર્ભથી જન્મ ધારણ કર્યો છે. બોલીએ કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. જીવ જ્યારે ભગવાન માટે આતુર થાય છે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર અવતરે છે. આજ ઋષિનું તપ સફળ થયું, દેવહૂતિની ભક્તિ સફળ થઈ. ધર્મ અને ભક્તિ બંનેનું મિલન એટલે કે પરમાત્માનું પ્રાગટ્ય થાય. ઋષિ એ ધર્મ સ્વરૂપ છે, દેવહૂતિ ભક્તિ સ્વરૂપ છે. એમને ત્યાં જ ભગવાન પધાર્યા. યોગીઓ યોગથી બ્રહ્મ દર્શન કરે છે, પરંતુ વાલા ભક્તજનો સંસારી છે એ શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી અને રમાડી શકે છે. આ ગ્રહસ્થાશ્રમનું એક સૌભાગ્ય છે. પરંતુ દાંપત્ય જીવન એવું દિવ્ય હોવું જોઈએ. આ ભારત દેશની આર્ય નારીની એ તાકાત છે કે ભગવાનને પણ પ્રગટ કરી શકે છે. પરંતુ આવશ્યકતા ધર્મની છે, ભક્તિની છે. જે ધર્મ પાળે, ભક્તિ રાખે, એને ત્યાં ભગવાન આવે. આ દેશની અંદર એવી ઘણી નારીઓ થઈ જેની કુખે એવા મોટા મોટા વીર પુરુષોનો જન્મ થયો છે. નારીની અંદર એ શક્તિ રહેલી છે. અને આ ભારત દેશની દરેકે દરેક સ્ત્રી જો એવું ધારે તો પોતે પોતાના દીકરાને મહાપુરુષ બનાવી શકે છે. એટલી શક્તિ એનામાં છે. સંસ્કારો આપવા પડે એ માટે એ જાતને પણ હોમી દેવી પડે છે. અદ્ભુત એક પ્રસંગ છે અભલવાળાનો. અભલવાળા દરબાર, હોળીનો એક તહેવાર હતો. એક વખત એમની
પત્ની સાથે એમણે મશ્કરી કરી. એ પાણીનો કોગળો એના પત્નીની માથે નાખ્યો. અને ત્યારે એની પત્ની એવું બોલી કે મારો ચાપરાજ જાગે છે, તમે મર્યાદા રાખો. આમ જ્યાં બોલ્યા અને એ જ્યાં પોતાના દીકરા સામું જોવે છે, એ 6 મહિનાનો હતો, ઘોડિયામાં સૂતો હતો. અને આ વચન સાંભળી, આ દ્રશ્ય જોઈ અને ચાપરાજ વાળો પડખું ફેરવી ગયો ને આંખો બંધ કરી દીધી. એણે એબલવાળાની પત્ની એમ કીધું, મારા આપેલા સંસ્કારોને કારણે એ આજ સમજી ગયો, નાનો એવો છતાં મારા દેખતા તમે મશ્કરી કરી, મર્યાદાનો ભંગ કર્યો, માટે એણે આંખો બંધ કરી દીધી. માટે હે પતિદેવ, ફરીને મારા દીકરાને આંખ બંધ ન કરવી પડે ને, એટલા માટે અત્યારે હું આ દેહનો અંત આણી દઉં છું. હવે જો હું જીવતી રહું તો તમે મારી સાથે મશ્કરી કરો, અને એ જો જોવે તો મારા આપેલા સંસ્કારો લજાય, મારા આપેલા સંસ્કારો નાશ પામે. માટે અત્યારે હું મરી જાઉં. અને એ જીભ કરડી કરડીને એની પત્ની મરી ગઈ. એક સંસ્કારની જાળવણી કરવા માટે પોતાની જાતને હોમી દીધી. મને એનું ફળ જોવો. પછી એ ચાપરાજ વાળો જ્યારે મોટો થયો, યુવાન અવસ્થા થઈ, ગર્ભની અંદર એ શૂરવીરતાના સંસ્કારો એ માતાએ પાયેલા. અને દિલ્હીના બાદશાહે જ્યારે જેતપુર ઉપર ચઢાઈ કરી, શૂરવીરતાના સંસ્કારો ઉદય થઈ આવ્યા. અને પોતાની જ્યારે બહાદુરી બતાવી, યુદ્ધ કરતા કરતા આ દેશનો ઇતિહાસ એમ લખે, એ ચાપરાજ વાળાનું મસ્તક ધડથી અલગ થઈ ગયું, મસ્તક કપાઈ ગયું. પરંતુ આશ્ચર્ય ત્યાં છે કે મસ્તક કપાઈ ગયું પછી એ પડી ન ગયો, એનું ધડ તલવાર હાથમાં લઈ અને લડતું રહ્યું સૈન્યની સાથે. વિચાર તો કરો, એ કેવો શૂરવીર હશે કે જેનું ધડ લડે છે. આ જોઈ અને ઓલા સૈનિકો બધા ભાગી ગયા, સૈન્યને ત્યાંથી ભાગી જવું પડ્યું. એ જે ચડાઈ કરવા આવેલો બાદશાહ હતો, એને પણ આ બહુ મોટું આશ્ચર્ય દેખાણું કે એક માથા વગરનો વ્યક્તિ લડી શકે. આ સંસ્કારની કિંમત છે. આ શૂરવીરતાના પાઠો એમણે ભણાવ્યા હતા. એ દેશની આર્ય નારી કરી શકે છે. ત્યારબાદ તો એનું મૃત્યુ થયું. પણ આ જે પ્રસંગ એક ચારણે જોયો, અને એ ચારણ પછી એબલવાળા પાસે આવ્યો અને એબલવાળાને કહે છે કે હે એબલવાળા, મારે હવે તમને પરણાવવા છે, બીજા લગ્ન કરાવવા છે. કેમ? તો કે બીજા ચાપરાજનો જન્મ લેવરાવો છે મારે. ચાપરાજ વાળો જો હોય ને તો આ રાજ્યની બેન બેટીની કોઈ લાજ ન લે, કોઈ આ ભૂમિ ઉપર ચઢાઈ ન કરે. અને ત્યારે એ ભલવાળો એટલું બોલ્યો હતો કે હે દેવી પુત્ર, બીજો ચાપરાજ વાળો પેદા કરવાની શક્તિ મારામાં નથી, એ તો એની માતામાં હતી. એ એના દીધેલા સંસ્કારો હતા, ત્યારે એ આવો શૂરવીર થયો છે. માતાના આપેલા સંસ્કારો કામ કરે છે. તમારા દીકરાઓને સંસ્કારો આપો, ધર્મના પાઠ ભણાવો, તો આ દેશનો દરેકે દરેક દીકરો એ ચાપરાજ વાળો બની શકે છે. આજના મા બાપ આ વાતનું ધ્યાન રાખે, એ જેવી મર્યાદા રાખતા હોય એવી મર્યાદા રાખે ને, તો આ ઘરે ઘરે ચાપરાજ વાળા જેવા મહાપુરુષો જન્મે છે. પરંતુ આજ તો હાવ જમાનો બદલાઈ ગયો. પોતાના દીકરા દીકરીઓ યુવાન હોય, ઘરમાં હોય, એની સામે જ મશ્કરી થતી હોય, લડાઈ ઝઘડા થતા હોય. આમાં દીકરાઓમાં સંસ્કાર ક્યાંથી આવે? એક સોફા ઉપર બેસી અને ટીવી ઉપર બધાય ફિલ્મના એ ખરાબ દ્રશ્યો જોતા હોય, મર્યાદાને નાને તો લાખ ગાઉનું છેટું હોય, સંસ્કારનો છાંટોય ક્યાંથી પડે? સંસ્કાર કેળવવા હોય, મહાપુરુષ બનાવવા હોય તો ધર્મ શીખવાડજો, આવા પાઠ ભણાવજો. આ દેશની આર્ય નારીઓ એ કરતી હતી. સંસ્કારથી જીવનની મહત્તા છે. બાકી બીજું ગમે એટલું સારું હોય, પણ સજ્જનતા ન હોય તો એ જીવન નકામું છે. વિદ્યા મળે, વસુધા મળે, વિધ વિધ બહુ વૈભવ મળે,
અધિકારની પદવી મળે, વળી માનીતા માનવ મળે. જે સંકલ્પ કરો એ મળે. ભણી ગણીને મોટો પંડિત થાય, એન્જિનિયર થાય, ડૉક્ટર થાય. વિદ્યા મેળવી સહેલી છે. આ પૃથ્વી મેળવવી, રાજ કરવું એ સહેલું છે. બહુ પ્રકારના વૈભવ મેળવવા એ સહેલા છે. અધિકારની પદવી મળે, માનીતા માનવ મળે. કાયા રૂડી જાયા મળે, અને માયા ઘણી જ વિશાળ છે. પણ સજ્જનતા નહીં એક, તો એ વાતમાં શો માલ છે? એ વાતમાં શો માલ છે? જીવનની અંદર સજ્જનતા ન હોય, ચારિત્ર્ય ન હોય, તો એનાથી શું કરવાનું? એ બધું જ મળ્યું એ ન મળ્યા બરોબર છે. માટે સજ્જનતા રાખીએ, ચારિત્ર્ય શીખીએ, સ્વભાવો સારા બનાવીએ. કોઈને છોડવાની જરૂર નથી, આપણા સ્વભાવને છોડવાની જરૂર છે. એકબીજા સાથે બનતું ન હોય એટલે પછી કુંડળી જોહરાવે. વર્ષો થઈ ગયા, કાંઈ મેળ પડતો નથી, હરખું આવતું નથી. જ્યોતિષ પાસે જાય, આ કુંડળી જરાક મેચ કરી દો. કુંડળી મેચ કરે કામ ન થાય, સ્વભાવ મેચ કરો તો કામ થશે. સ્વભાવને બદલવા પડે. સંસારની અંદર રહેવું છે, થોડું ઘણું લેટગો કરવું પડશે, જાતું કરવું પડશે. બાકી બાહ્ય સુંદરતા તો બધાય પાસે હશે, ચારિત્ર્ય ન હોય તો એ કંઈ કામનું નથી. શીલ જોઈએ, ચારિત્ર્ય જોઈએ, સંસ્કાર જોઈએ. મા બાપની અંદર સંસ્કાર ન હોય તો દીકરામાં ન આવે. એક મુંબઈની અંદર આ બની ગયેલો પ્રસંગ. એક સગર્ભા નારી, એમણે 22 વખત એક શોલે નામનું ફિલ્મ છે એ જોયું. ગર્ભવતી હતી એ દરમિયાન 22 વખત જોયું. અને પછી જ્યારે એનો દીકરો જન્મો ત્યારે જન્મતા વેત એવું બોલ્યો કે કાલિયા તેરા ક્યાં હોગા. એ પિક્ચરનો ડાયલોગ બોલ્યો. એ કાલિયાનું જે થવું હશે થાય, પણ હવે તારું શું થાય સંસ્કાર વગર? જરૂર સંસ્કારની છે. અને થોડાક સમય પહેલાનો એ બની ગયેલો પ્રસંગ, આ દેશની એક સ્ત્રી, એની કેવી ભાવના છે, એ નારીની કેવી ભાવના છે. એ ક્યાંનો પ્રસંગ છે મને ખબર નહીં, પણ એક દીકરીના લગ્ન થતા હતા. લગ્ન વખતે જ્યારે એનો બાપ એને વળાવવા ગયો અને જ્યારે બધી વસ્તુઓ આપી, ત્યારે દીકરીએ એવું કીધું કે મારે બીજી વસ્તુઓની જરૂર નથી, પિતાજી મને પુસ્તકો આપો, શાસ્ત્રો મને આપો. અને ત્યારે એ પિતાએ એક ગાડું ભરી અને પુસ્તક આપ્યા. અને એક ગાડું આખું પુસ્તક પોતાના સાસરે લઈ અને આવી અને એમ કીધું કે આ પુસ્તકો છે હું મારા સાસરાની અંદર વાંચીશ, અને એ જે સંસ્કારો છે મારા દીકરાને આપીશ. આવું જ્યાં હોય ને ત્યાં મહાપુરુષોનો જન્મ થાય. આજે કોઈને કાંઈ વાંચવું નથી, કાંઈ કરવું નથી, નથી કથા સાંભળવી. ટીવીના પડદા આગળ રહી અને નકરી સિરિયલો અને ફિલ્મો જોઈએ. આમાં સંસ્કાર ક્યાંથી મળે? આમાં મહાપુરુષો ક્યાંથી પ્રગટે? એની માટે ધર્મમય, ભક્તિમય જીવન બનાવવું પડે. કરદમ મહર્ષિનું જીવન જોવો, એમાં દેવહૂતિનું જીવન જોવો, એને ત્યાં ભગવાનને આવવું પડે છે. આ ભારત દેશની નારીની એટલી તાકાત છે કે ભગવાનને પણ એ પોતાના અક્ષરધામનું તખત છોડી અને એના ખોળામાં આવીને રમવું પડે છે. આ નારીની તાકાત છે. ધર્મ અને ભક્તિની આ તાકાત છે. દિવ્ય જીવન બનાવીએ તો પરમાત્મા પણ પ્રગટ થાય છે. આજે પણ થઈ શકે છે. દાંપત્ય જીવન એવા દિવ્ય બનાવીએ. પરમાત્મા પ્રગટ થયા કપિલ નારાયણ, અને મા દેવહૂતિના ખોળામાં આજ રમવા લાગ્યા છે. ધીરે ધીરે સમય થયો. બ્રહ્માજીને આ સમાચાર મળ્યા કે ભગવાન સ્વયં પ્રગટ થયા છે. બ્રહ્માજી આવ્યા અને કરદમ મહર્ષિને કીધું છે કે વાહ દીકરા, તારા ધન્ય ભાગ્ય છે કે તે તો બ્રહ્મને આજ બેટો બનાવ્યો. ભગવાન તારા ઘરે આવ્યા છે, તમે મારી આજ્ઞાનું પાલન કર્યું છે, માટે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. કરદમ મહર્ષિએ કીધું, દેવહૂતિએ કીધું કે આ 9 દીકરીઓ છે, હવે એમના વિવાહ ક્યાં કરવા
એની ચિંતા મને થાય છે. તમે તો હમણાં મનમાં જતા રહેશો, આ બધાયનું શું? બ્રહ્માજીએ કીધું તમે ચિંતા ન કરો, એની માટે હું બધી વ્યવસ્થા કરીને લાવ્યો છું, એની માટે હું ઋષિઓ લાવ્યો છું, એની સાથે એને પરણાવો, સમર્પિત કરી અને તમારા યશને વધારો. બ્રહ્માજીએ કીધું છે કે હે મુનિ, તમારે ત્યાં જે પુત્ર થયા છે એ કોઈ સામાન્ય પુરુષ નથી. વેદાહ માધ્યમ પુરુષમ અવતીર્ણ સ્વ માયયા ભૂતાનામ શેવધિમ દેહમ બિભ્રાણમ કપિલમ મુને. જે અનંત નિધિઓના સ્વામી છે, જે આદિ પુરુષ છે, એ નારાયણ સ્વયં તમારે ઘરે પધાર્યા છે. આ સિદ્ધોના પણ સિદ્ધ છે, સાંખ્યના આચાર્ય છે, અને લોકની અંદર વિચરણ કરી સાંખ્યનું જ્ઞાન પ્રવર્તાવશે અને કપિલ નામે વિખ્યાત થશે, પ્રસિદ્ધ થશે. આવી રીતે કહી અને બ્રહ્માજી ત્યાંથી પસાર થયા. ત્યારબાદ પિતાની આજ્ઞા પ્રમાણે કરદમ મહર્ષિએ પોતાની 9 દીકરીના વિવાહ એ 9 ઋષિ સાથે કર્યા છે. એમાંના કલા જે હતા એના વિવાહ મરીચી ઋષિ સાથે થયા. અનસુયાના વિવાહ અત્રિ ઋષિ સાથે થયા છે. શ્રદ્ધાના વિવાહ અંગિરા સાથે કર્યા. હવિર્ભુને પુલત્સ્ય ઋષિ સાથે પરણાવ્યા. ગતિ એમને પુલહ ઋષિ સાથે પરણાવ્યા. ક્રિયાના વિવાહ ક્રતુ સાથે કર્યા. ખ્યાતિના વિવાહ ભૃગુ ઋષિ સાથે કર્યા. અરુંધતીના લગ્ન વસિષ્ઠજી સાથે કર્યા છે. અને 9મી દીકરી શાંતિના વિવાહ અથર્વા ઋષિ સાથે કર્યા છે. આ 9 દંપતીનું જોડકું છે એ આજે પણ દુનિયાની અંદર પ્રસિદ્ધ છે. આમાંથી કેટલાય તો સપ્તર્ષિના તારાઓની અંદર છે. અત્રિ અને અનસુયા, વસિષ્ઠ અને અરુંધતીના તારાઓ પણ આકાશની અંદર છે. ધામધૂમથી પોતાની 9 દીકરીઓના વિવાહ કર્યા છે. ત્યારબાદ બધા જ ઋષિઓએ પોતપોતાના આશ્રમમાં સીધાવ્યા. અને આ બાજુ કરદમ મહર્ષિએ જોયું કે મારા ઘરે સાક્ષાત ભગવાન આવ્યા છે, લાવ હું તો એની પાસે જાઉં. એકાંતમાં બેઠા છે, ભગવાનને વંદન કર્યા છે કે હે પ્રભુ, આપની કેવી કરુણા છે, આપની કેવી દયા છે. આ લોકની અંદર કોઈ પાપીમાં પાપી વ્યક્તિ હોય, એ દેવતાઓની આરાધના કરે ત્યારે કાલે ન ભૂયસા નૂનમ, બહુ કાળ પછી દેવતાઓ પ્રસન્ન એના ઉપર થાય છે. પરંતુ બહુ જન્મ વિપક્વેન સમ્યક યોગ સમાધિના દ્રષ્ટુમ યતંતે યતય શૂન્યગારેષુ યત પદમ. આપ જેવા પરમાત્માના દર્શન મોટા મોટા યોગીને પણ દુર્લભ છે. એ દર્શન આજ મને થયા. મારા ઘરે આજ તમે દીકરા રૂપે થઈ અને આવ્યા, માટે મારા બહુ મોટા ભાગ્ય છે. તમે બાળક નથી, તમે તો બ્રહ્મ છો. હે પ્રભુ, આપ પુત્ર નથી, આપ તો પરમાત્મા છો, પ્રકૃતિથી પર છો. સમગ્ર શક્તિઓ એ તમારે આધીન છે. હું આપના શરણે છું. પછી વિનંતી કરી, તમે ભગવાન છો, માટે તમારી પાસે હું આજ્ઞા માગું છું. હવે મારા બધાય મનોરથ પૂર્ણ થયા છે. પ્રતિજ્ઞા પ્રમાણે મારે સંન્યાસ ધારણ કરવો છે, માટે મને આજ્ઞા આપો. ત્યારે ભગવાને એવું કીધું કે મેં તમને વચન આપ્યું હતું કે હું તમારે ઘરે અવતાર ધારણ કરીને આવીશ, અને એ વચન આજ સિદ્ધ કર્યું છે. આત્મદર્શનમાં ઉપયોગી થવા માટે, લોકોને જ્ઞાન આપવા માટે, તત્વજ્ઞાનનો ઉપદેશ કરવા માટે જ મારું પ્રાગટ્ય થયું છે. જાઓ, તમે સંન્યાસ ધારણ કરો, વનની અંદર રહી અને ત્યાં પણ મારું ચિંતન કરજો. વનની અંદર જાય છે, કેવળ ઈશ્વરનું ચિંતન કરે છે, ભગવાનને મેળવવા માટે જાય છે, અને ભગવાન માટે જીવે એ સંન્યાસી છે. એને કોઈ રાગ હોતો નથી, એને કોઈ દ્વેષ હોતો નથી. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન, જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. એને બીજી કોઈ અપેક્ષા નથી, એ કોઈ સાથે દ્વેષ કરતો નથી. આ સંન્યાસી છે. કરદમજી ભગવાન કપિલની પરિક્રમા કરી અને પ્રસન્નતાપૂર્વક વન તરફ પ્રયાણ કર્યું છે. નિસંગ ભાવે વિચરણ કરે છે. ભગવાનની અંદર મન જોડ્યું અને ભગવાન આદિનારાયણનું ચિંતન કરતા કરતા મોક્ષને પામી ગયા છે. આ બાજુ દેવહૂતિજી એ પણ એકલા આશ્રમની અંદર છે. પોતાના દીકરા કપિલ ભગવાન એમની સાથે રહે છે. દેવહૂતિની ઉંમર પણ વૃદ્ધ થઈ છે.
એમણે પણ મનમાં વિચાર કર્યો કે આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું ખૂબ કંટાળી છું, ક્યાં સુધી હવે આ દેહની અંદર રહીશ, માટે મારે ઘેર ભગવાન આવ્યા છે, લાવ હું એની પાસે જાઉં. એકાંત એ સ્થાન છે, સુંદર મજાનો આશ્રમ છે, એક સરસ મજાનું વૃક્ષ છે, વૃક્ષ નીચે ભગવાન કપિલ નારાયણ બેઠા છે, અને એ વખતે ત્યાં દેવહૂતિજી આવ્યા છે. દેવહૂતિ આવી અને પ્રાર્થના કરી છે કે મારે ઘરે આપ પ્રગટ થયા છો, મારા ધન્ય ભાગ્ય અંધકારમાંથી પાર ઉતરવા સૂર્ય ઉદય થયો છે, હું ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં પડી છું, એમાંથી મને બહાર કાઢો. જ્ઞાનની ઈચ્છા છે, માયામાંથી મને છોડાવો. આવી રીતે પ્રાર્થના કરી છે. અને પછી દેવહૂતિએ જે પ્રશ્ન કર્યો અને પ્રશ્નનો ઉત્તર ભગવાન કપિલજી આપે છે. અને એ કથા એટલે કપિલ ગીતાની કથા એ અતિશય અદ્ભુત કથા છે, પણ એનું શ્રવણ આપણે આવતીકાલે કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય.